આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 24 એજન્ડા વિકાસ કાર્યોના માનનીય કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે 24 એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 35,47,00,000 રૂપિયા જેવી થાય છે। આ વિકાસ કાર્યોની અંદર માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી 100% ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 14ની અંદર મોરદેવ પીર દાદાના મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, માનનીય ધારાસભ્યશ્રીની 100% ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામ, તેમજ જામનગર બાયપાસથી નાઘેડી રોડ પર એક ફાયર સ્ટેશન બનાવવાનું કામ સરકારની યોજના મુજબ જેમ વસ્તીનો વધારો થાય છે જામનગર શહેરમાં, તેમ દરેક વિસ્તારની નજીકમાં એક ફાયર સ્ટેશન હોય એવું એના હિસાબે એના ભાગરૂપે એક નવું ફાયર સ્ટેશન બનાવવાનું કામને મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ મંજૂર કરવામાં આવેલ છે। આરસીસી બોક્સ કેનાલ ગ્રીન સિટી પટેલ પાર્કથી રામવાડી વોર્ડ નંબર 16ની અંદર બોક્સ કેનાલના કામને દરખાસ્ત આપવામાં આવેલ છે। આમ દરેક વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો, ગાર્ડનના કામો તેમજ આગામી સમયની અંદર સમગ્ર જામનગર શહેરની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે કન્સલ્ટન્ટના ખર્ચને પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરની અંદર અલગ અલગ કોન્ટ્રીબ્યુશન લેન્ડના પ્લોટ તેમજ રિઝર્વેશનના ગાર્ડન રિઝર્વેશનના પ્લોટોમાં કુલ 1,61,947 ચોરસ મીટર એટલે કે અંદાજે 17,43,000 ચોરસ ફૂટની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનું કામને બહાલી આપવામાં આવેલ છે। આ કામ મંજૂર થયેથી આગામી 3 વર્ષની અંદર આ સમગ્ર પ્લોટોની અંદર એટલે કે અંદાજે 5 લાખથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરશે અને એને નિભાવવા સાથેના ખર્ચને બહાલી આપવામાં આવેલ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ આ પ્લોટો સોંપવામાં આવેલ છે। આમ આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 24 વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।